बोलो रामचंद्र भगवान की जय, द्वारिकाधीश की जय, ओंकारेश्वर महादेव की जय, सदगुरु देव की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। श्रीमद् भागवत कथा। हे राजन, તેથી તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરો. કોઈ વિરક્ત ભજનાનંદી મહાપુરુષનો સંગ એ મોક્ષનું દ્વાર બને. મહાપુરુષોના સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય. હે રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે. બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો એને વાસુદેવ, કૃષ્ણ એ નામથી પણ વર્ણવે છે. બાકી આ જગત તો મિથ્યા છે. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પછી ભવાટીનું વર્ણન કર્યું. સંસાર રૂપી જંગલમાંથી એ મહાપુરુષો આપણને બહાર કાઢે. સંસારમાં એકલા ભટકશો નહીં, કોઈ સંતોનો, કોઈ સદગુરુનો આશ્રય લેશો તો એમાંથી બહાર નીકળી એકાશે. ટૂંકમાં જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુખી થતો રહે છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લે તો એ કૃતાર્થ થાય. ભગવાનના ચરણો સિવાય છૂટકો નથી. ટૂંકમાં આ જ્ઞાન માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કરો. ભરતજીએ પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી. ભગવત આશ્રય કરનારનો આશ્રય કરે એ કૃતાર્થ થાય. જેને પોતાનું જીવન ભગવાનને અર્પણ કર્યું હોય એવા કોઈ મહાપુરુષનો સંગ થાય તો જીવ કૃતાર્થ થાય. ભરતજી પ્રભુનું ધ્યાન કરતા કરતા શરીરનો ત્યાગ કરે છે. તે પછી ભારતવંશી રાજાઓનું વર્ણન કર્યું. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્ણન. ઓમકાર સ્વરૂપ ભગવાન શ્રી નરસિંહ દેવને નમસ્કાર કરું છું. તમે અગ્નિ આદિ તેજનું પણ તેજ છો. તમને નમસ્કાર. હે વજ્રનક, હે વજ્ર જેવી દાઢો વાળા, તમે અમારી પાસે પ્રગટ થાવ, પ્રગટ થાવ. અમારી કર્મ વાસનાઓને બાળી નાખો, બાળી નાખો. અમારા અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરો, નષ્ટ કરો. અમારા અંતઃકરણમાં અભયદાન દેવા પ્રકાશિત થાવ. આ છે નરસિંહ ભગવાનનો મંત્ર. શ્રીધર સ્વામીને આ મંત્રનો જપ કરતા કરતા વૈરાગ્ય થયો હતો. માનવ શરીરની નિંદા ભાગવતમાં સર્વત્ર વર્ણવેલી છે. માનવ શરીરની નિંદા ભાગવતમાં સર્વત્ર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ માત્ર 5મા સ્કંદમાં કહી છે અને દેવતાઓએ કરેલી છે. આ માનવ શરીર એ ભગવાનની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ બની શકે. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન છે. આ મનુષ્ય શરીર ભગવાને એવું આપ્યું છે કે જો જીવ ધારે તો એ નરનો નારાયણ બની શકે. એમ કહી દેવો આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે. ઓહો, આ ભારત વર્ષમાં મનુષ્યોએ કયા કયા એવા પુણ્ય કર્મ કર્યા હશે, અથવા શ્રી હરિ પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓએ આ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે. દેવતાઓ પણ પ્રાર્થના કરે છે આ મનુષ્ય શરીરની કે જે મનુષ્ય જન્મ શ્રી હરિની સેવા માટે ઉપયોગી હોય, જે માટે અમે પણ ઝંખના કરીએ છીએ, એ સૌભાગ્યને માટે અમે પણ હંમેશા ઈચ્છાવાળા રહીએ છીએ. આ સ્વર્ગના દેવતાઓ આવી સરસ પ્રાર્થના ભગવાનને કરે છે કે મનુષ્ય જન્મ
અને એમાંય ભારત વર્ષમાં એ તો બહુ અહોભાગ્યની વાત છે. તે પછી આવે છે ભૌગોલિક વર્ણન, પૃથ્વીના 7 ખંડોનું વર્ણન, સપ્તદ્વીપ અને 7 સમુદ્રનું વર્ણન. ભારત ખંડના માલિક દેવ એ ભગવાન નારાયણ છે. આ ભારત ખંડ એ કર્મભૂમિ છે. બીજા જેટલા પણ દેશો છે બધા ભોગભૂમિ દેશો ગણાય છે. જ્યારે ભારત ખંડમાં જન્મ લેવાની દેવતાઓ પણ ઈચ્છા વર્ણવે છે. દેવતાઓ પણ ભગવાનને કહે છે કે અમને મનુષ્ય શરીર તો આપજો, પણ ભારત વર્ષમાં આપજો, કારણ કે ભારત વર્ષ એ કર્મભૂમિ છે. શરીરની ભાગવતમાં નિંદા પણ કરેલી છે અને સ્તુતિ પણ કરેલી છે. આ માનવ શરીરથી ભગવત સેવા થાય, ભગવાનની પૂજા સેવા થાય. સપ્ત પાતાળનું પ્રતિપાદન કર્યું. તે પછી નીચે શેષ નારાયણ છે. રાજાએ પૂછ્યું કે નર્કલોક ક્યાં છે? સુખદેવજી કહે છે કે હે રાજન, દક્ષિણ દિશામાં નર્કલોક આવેલો છે. અનેક પ્રકારના નરકો બતાવ્યા છે. ચોરી કરે તે તામિશ્ર નામના નરકમાં જાય, વ્યભિચારી છે તે અધ તામિશ્ર નરકમાં પડે. જેટલા પાપ એટલા નરક છે. સુખદેવજી મહારાજ કહે છે જેટલા પ્રકારના પાપ છે એટલા પ્રકારના નરકો પણ બતાવ્યા છે. કયા પાપથી કયા નરકમાં પડે છે એનું વિગતવાર વર્ણન કર્યું. આ પ્રમાણે સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે એ બતાવીને પંચમ સ્કંદ પૂરો કર્યો. स्कंद छठो, नारायण जिन नाम लिया तीन और नारायण जिन नाम लिया तीन और का नाम लिया न लिया, अमृत पान किया घट भीतर, गंगा जल फिर पिया न पिया. आ नरकનું વર્ણન સાંભળી મહારાજ પરીક્ષિત ધ્રુજી ગયા છે, દુખી દુખી થઈ ગયા છે અને કહે છે કે મહારાજ આવા નરકોમાં જવું જ ન પડે એવો જો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો. જ્યારે સુખદેવજી મહારાજે નરકોનું વર્ણન કર્યું ત્યારે પરીક્ષિત રાજા દુખી થઈ ગયા અને કહે છે કે ગુરુદેવ, નરકમાં જવું જ ન પડે એવો કોઈ માર્ગ હોય તો બતાવો. આપે પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મની કથા બહુ સંભળાવી, પણ આ નરક લોકનું વર્ણન સાંભળી મને બહુ બીક લાગે છે. કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ ના આવે એવો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, એક એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. જો પાપનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે. પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઈએ. કોઈ જીવ પાપ કરે, કોઈ ભૂલ કરે, પછી એની માટે પસ્તાવો કરે અને પછી ભગવાનને કહે કે આ જે પાપ થયું છે એવું પાપ જીવનમાં હું ફરી ક્યારેય નહીં કરું, આવો દ્રઢ સંકલ્પ કરે તો ભગવાન એ પાપમાંથી એને મુક્ત કરે. પણ વારંવાર પસ્તાવો કરીને વારંવાર પાપ કર્યા જાય તો પછી એમાંથી છુટકારો મળતો નથી. પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઈએ, નહીતર પ્રાયશ્ચિત કરવાનો કોઈ અર્થ નથી. દુઃખ સહન કરી ઈશ્વરનું ભજન કરે તો પાપ બળે. દુઃખ સહન કરીને જીવ ભગવત ભજન કરે, ભગવત સ્મરણ કરે તો એનાથી પાપ બળે છે. રાજાએ પૂછ્યું, વિધિપૂર્વક પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય છે તો આનો શું ઉપાય? પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે, પણ પાપની વાસનાનો નાશ થતો નથી, એટલે પાપ વારંવાર થાય છે. પાપની વાસના પ્રાયશ્ચિતથી નષ્ટ થતી નથી તો એનો શું ઉપાય? એવો ઉપાય બતાવો કે પાપ કરવાની વાસના જ ન રહે. પાપના પ્રાયશ્ચિતથી પાપ બળે છે પણ પાપ કરવાની વાસના જતી નથી, તો એ વાસના કેમ કરીને જાય? સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે છે કે હે રાજન, આ મન ઉપર જરાય વિશ્વાસ ન રાખશો. આ મન બહુ દગાખોર છે, તેને અંકુશમાં રાખો. એકવાર મનને છૂટ આપશો તો ફરી ફરી પાપ કરવા તૈયાર થશે. પાપ વાસનાના અજ્ઞાનમાંથી જાગે છે. અજ્ઞાનનું મૂળ અહંકાર છે. શ્રી કૃષ્ણ ભગવાનને જે પોતાના પ્રાણ અર્પણ કરે એને પાપ કરવાની ઈચ્છા થતી નથી, એનો અહંકાર નષ્ટ થાય છે.
તપ, મનની તથા ઇન્દ્રિયોની એકાગ્રતા, તપ, બ્રહ્મચર્ય, શમ, દમ, મનની સ્થિરતા, દાન, સત્ય, શૌચ, યમ, નિયમ વડે પાપની વાસનાનો નાશ થાય છે. પરંતુ હે પરીક્ષિત, પાપી પુરુષની જેવી શુદ્ધિ ભગવાનને આત્મસમર્પણ કરવાથી થાય અને એના ભક્તોની સેવા કરવાથી થાય છે. એવી શુદ્ધિ તપસ્યા આદિ દ્વારા પણ થતી નથી. કેટલી મોટી વાત બતાવી છે અહીંયા. જ્ઞાની પુરુષોની જેવી શુદ્ધિ ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને એના ભક્તોની સેવા કરવાથી જે શુદ્ધિ થાય છે એ તપસ્યાથી પણ થતી નથી. પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. હે રાજા, તારા પ્રાણ ભગવાનને અર્પણ કર, એટલે પાપની વાસના જશે. ભગવાન નારાયણને જે પોતાના પ્રાણ અર્પણ કરે, પ્રતિ શ્વાસે નારાયણના નામનો જપ કરે, તો પછી પાપ એને અડકશે નહીં. શ્રી કૃષ્ણને જે પોતાના પ્રાણ અર્પણ કરે એને પાપ કરવાની ઈચ્છા થતી નથી. પ્રાણ અર્પણ કરવા એટલે પ્રાણે પ્રાણે, શ્વાસે શ્વાસે, પ્રતિ શ્વાસે પ્રભુના નામનો જપ કરવાનો. તે ભગવાનને સમર્પણ કરવાનું એટલે શું? પ્રતિ શ્વાસે ભગવત નામ, પ્રતિ શ્વાસે ભગવત ચિંતન. તો આ ભગવાનને આત્મસમર્પણ કર્યું ગણાય. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખવાનું. ઈશ્વર ભૂલાવા ન જોઈએ. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખો. સતત પ્રતિ શ્વાસે ભગવત સ્મરણ રાખો તો પાપ કરવાની વૃત્તિ નહીં થાય. પાપમાં પ્રવૃત્ત થઈ શકે પણ નહીં. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. આ વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજે તો વાસનાનો વિનાશ થાય. ઈશ્વર કેવા છે? ઈશ્વર આનંદ સ્વરૂપ છે અને આ સંસાર કેવો છે? એ દુઃખનો દરિયો છે. આવું આપણને વારંવાર જો યાદ રહે, વારંવાર સ્મરણ રહે, તો આ મન ભગવાનમાં જાય. પણ આપણને આ વાત આપણે ભૂલી જાય છીએ, એટલે આપણે સંસારમાં પાછા જોડાઈ જઈએ છીએ. એટલે ઈશ્વર આનંદ સ્વરૂપ છે અને આ સંસાર દુઃખરૂપ છે. તેવો અનુભવ થયા પછી વાસનાનો વિનાશ થાય છે. વાસનાનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય. એ જ્ઞાનને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણ અર્પણ કરો. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતો નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવાથી નહીં, પરંતુ પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળો તો વાસનાનો પૂર્ણ વિનાશ થશે. એક એક ઇન્દ્રિયને પરમાત્મા તરફ વાળો તો વાસનાનો વિનાશ થશે. મનને પવિત્ર રાખવું હોય તો આંખને ભગવત સ્વરૂપમાં સ્થિર કરો. આંખને ભગવાનના કોઈ પણ એક સ્વરૂપમાં સ્થિર કરો. છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણો, ધ્યાન પ્રકરણ, અર્ચન પ્રકરણ અને નામ પ્રકરણ. 14 અધ્યાયમાં ધ્યાન પ્રકરણ નું વર્ણન કર્યું. 14 અધ્યાયનો અર્થ છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 14 ને પરમાત્મામાં પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય. બીજું અર્ચન. અર્ચન પ્રકરણમાં 2 અધ્યાયમાં સ્થૂલ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું. ત્રીજું નામ પ્રકરણ. 3 અધ્યાયમાં ગુણ સંકીર્તન, નામ સંકીર્તન. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય તો પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલશે નહીં. એકમાં મન સ્થિર થાય
તો મનની શક્તિ વધે. 3 સાધન ધ્યાન, અર્ચન અને નામ બતાવ્યા. આ 3 સાધનો કરે તો પાપનો નાશ થાય અને એની કોઈ દિવસ નરકે જવું ના પડે. એક તો ભગવાનનું ધ્યાન કરો, ભગવાનની પૂજા કરો અને ભગવાનનું નામ સ્મરણ કરો. આ 3 જે વાત આપણને બતાવી, આ 3માં જે પ્રવૃત્ત થાય એને કોઈ દિવસ નરકે જવું પડશે નહીં. પ્રભુના મંગલમય સ્વરૂપમાં ધ્યાન જપ કરવાની ટેવ પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે એ માટે આપણને આ 3 સાધનો બતાવ્યા છે. ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ. આ 3 સાધન કરે અને કોઈ દિવસ નરકે નહીં જવું પડે. તમે રોજ ઠાકોરજીની સેવા કરો, એમના નામનો જપ કરો, એમનું ધ્યાન કરો. આ 3 સાધન તમારાથી ન થાય તો એક સાધનમાં દ્રઢ નિશ્ચય રાખો. 3 સાધન ન થાય તો પણ જો કેટલી છૂટા છૂટા આપે છે, તો એક સાધનને બરાબર પકડી રાખો. વાસનાનો વિનાશ ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ ન કરો ત્યાં સુધી થતો નથી. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે પહોંચી શકે છે. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે પહોંચી શકે છે. યમુના મહારાણી એ ભક્તિનું સ્વરૂપ છે. તે જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામ, ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ, આ 3 સાધનથી ભક્તિ દ્રઢ થાય છે. પરમાત્માનું ધ્યાન ન કરાય ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. વ્રતથી દ્રવ્ય શુદ્ધિ થશે પણ મન શુદ્ધિ થતી નથી. દાન કરવાથી ભગવાન મળતા નથી. દાનનું ફળ છે લક્ષ્મી. ગીતાજીમાં પણ ભગવાન કહે છે, ન વેદોથી, ન તપથી, ન દાનથી અને ન યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે. મન શુદ્ધિ પરમાત્માના ધ્યાનથી જ થાય. આ બગડેલું મન છે એ ભગવાનના ધ્યાન સિવાય શુદ્ધ નહીં થાય. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનમાં એકાગ્રતા ન થાય તો નામ સ્મરણની જરૂર છે. આ 3 ન થાય તો કઈ નહીં, પણ એમાંના એક સાધનને પકડી રાખજો. સાધન વિના તો સિદ્ધિ મળશે જ નહીં. કરવું તો પડશે જ. કર્યા વિના તો કોઈ લાભ મળતો જ નથી. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે જીવનમાં એક ધ્યેય નથી તે જીવન નાવિક વગરની નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરી તે ધ્યેય સિદ્ધ કરવા તપ કરો. આ કલિકાલમાં કંઈ થઈ શકતું નથી. તેથી નામ સ્મરણનો આશ્રય લેવો. કલિકાલમાં નામ સેવાને પ્રધાન સેવા બતાવી છે. ભગવાનનું નામ લ્યો. આ નામ તો કેટલું સરળ છે, દરેક અવસ્થામાં લઈ શકાય એવું છે. અને આ યુગનું સાધન પણ છે કે જેથી આપણને બહુ જલ્દી ફાયદો થાય. કલિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ તો છે પણ એમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા કલિયુગનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવા ને બહુ મોટી સેવા બતાવી છે. જે વસ્તુ દેખાય એનું નામ પકડી રાખે તો નામમાંથી રૂપ પ્રગટ થાય. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી જો નામનો આશ્રય રાખે તો એક દિવસ એ નામમાંથી જ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ જશે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે છે કે ઝાડના પાંદડામાંથી રામ રામનો ધ્વનિ નીકળે છે. પરમાત્માના નામમાં નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ થતું હોય તો જીભ એને પકડી રાખે છે. પાપ જીવને પકડી રાખે છે. ઘેર જાઓ ત્યારે પગલે પગલે ભગવાનનું નામ લેતા લેતા જજો. પદે પદે યજ્ઞનું પુણ્ય મળશે. આ અતિશય સુલભ છે. થાય છે ખરું આપણાથી? ભગવાનની કથા સાંભળવા આવીએ ત્યારે ભગવત નામ સ્મરણ કરતા કરતા આવીએ
અને ઘરે જઈએ ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ. પગલે પગલે યજ્ઞનું પુણ્ય મળશે. નામમાં ખૂબ દ્રઢ નિષ્ઠા રાખજો. નામ સાધનને સહજ ન માનતા. નામ સાધન એ શ્રેષ્ઠ સાધન બતાવ્યું છે. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડો તો મરણ સુધરી જશે. નામમાં નિષ્ઠા થાય તો ઈશ્વરનું સ્મરણ થતા મરણ સુધરે છે. બ્રહ્મનિષ્ઠા અંતકાળ સુધી ટકાવવી મુશ્કેલ છે. કલિકાલમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય છે જ નહીં. કલિયુગમાં તો નામ સેવાને પ્રધાન સેવા બતાવી છે. દરેક અવસ્થામાં ભગવત નામ કરતા રહ્યો. હાલતા ચાલતા બેસતા સૂતા જાગતા સતત નામ કરતા રહ્યો. થોડાક દિવસ યાદ રાખવું પડશે, પછી એમાં એ સહજ થઈ જશે. પછી તો દરેક અવસ્થામાં ભગવત નામ થતું રહેશે. રામ નામથી તો પથ્થર તરી ગયા, પણ રામે નાખેલા પથ્થર બધા ડૂબી ગયા. રામ નામના પ્રતાપે પથ્થર તરી ગયા, પણ સ્વયં ભગવાન રામે પથ્થર નાખ્યા ત્યારે એ પથ્થર ડૂબી ગયા. રામ નામથી તો પથ્થરા તર્યા. એક દિવસ ભગવાન રામચંદ્રજીને કુતૂહલ થયું. રામ નામથી પથ્થરો તરેલા અને વાનરોએ સમુદ્ર ઉપર સેતુ બાંધેલો. મારા હાથના અડકવાથી પથ્થરો તરે છે કે નહીં, ચાલ એની એકવાર ખાતરી કરી લઉં. આવું ભગવાન રામે વિચાર કર્યો. તે કોઈ ન જુએ એ રીતે સમુદ્ર કિનારે પ્રભુ પહોંચી ગયા. ભગવાન રામજી પોતે પથ્થર ઊંચકી ઊંચકીને સમુદ્રમાં નાખે છે. જેવા પથ્થર નાખે કે બધા જ પથ્થરા એ સમુદ્રના તળિયે જઈને બેસી જાય. ભગવાન રામને ભારે આશ્ચર્ય થાય છે કે આમ કેમ બને છે. જે પથ્થર ઉપર રામ નામ લખે છે એ પથ્થર તરે છે, અને હું સ્વયં જ્યારે પથ્થર સમુદ્રમાં નાખું છું એ બધા તળિયે બેસી જાય છે. આમ કેમ થતું હશે? મારું નામ માત્ર લખવાથી પથ્થર તરે છે. આ દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા. હનુમાનજી તો ભગવાનની પાછળ પાછળ જ હોય. જ્યાં ભગવાન હોય ત્યાં ભગવાનના ભક્તો હોય. હનુમાનજી પણ ભગવાનની પાછળ પાછળ આ બધું જુએ છે. રામજી નિરાશ થઈને પાછા ફરતા હતા. એમાં હનુમાનજીને સામેથી આવતા જોયા અને મળ્યા. તેઓએ હનુમાનજીને પૂછ્યું કે મારા નામે સમુદ્રમાં પથ્થરો તર્યા અને મેં આજે પોતે પથ્થરો સમુદ્રમાં ફેંક્યા તો એ બધા ડૂબી ગયા. હે હનુમાનજી, એમ કેમ થયું હશે? હનુમાનજી કે એમ જ થાય ને મહારાજ, એમાં શું અયોગ્ય છે? રામજી જેને તરછોડે, રામજી જેને ફેંકે, એને જગતમાં તારવા વાળું કોઈ નથી. ભગવાન જેને તરછોડે, ભગવાન જેને છોડે, એને તારવા વાળું જગતમાં કોઈ નથી. રામજી જેને ફેંકે, રામ જેને ત્યજે, એને તો ડૂબવું જ પડે. એ પથ્થરોને આપે ત્યજ્યા એટલે ડૂબી ગયા. રામજી જેને અપનાવે તે ડૂબે નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો, તે ઉપર શ્રીરામ લખવામાં આવ્યું એટલે એ બધા તર્યા. તમારા નામમાં જે શક્તિ છે એવી તમારા હાથમાં પણ નથી, હનુમાનજી કહે છે. તો ભગવાનના નામમાં બહુ નિષ્ઠા રાખો. પેલા વાલિયા ભીલને નારદજીએ ક્યાં કોઈ બીજી પદ્ધતિ શીખડાવી હતી? નારદજી તો ભક્તિ માર્ગના આચાર્ય છે, બ્રહ્માના પુત્ર છે. એ તો બધી જ વિધિ જાણે છે, બધા રસ્તા જાણે છે. અને છતાંય એ વાલિયાને કહે છે રામ રામ કર, અને રામ રામ કહેતા કહેતા જ એ વાલ્મીક મહર્ષિ બની ગયા. તો જો નામમાં કેવી શક્તિ છે. રામ નામમાં જે શક્તિ છે એ ખુદ રામમાં પણ નથી. રામજીએ પોતાના જીવન દરમિયાન થોડા જીવોનો ઉદ્ધાર કર્યો, પણ ત્યાર પછી રામ નામે અનેક લોકોને તાર્યા છે અને હજી પણ તારે છે. નામ જપનો મહિમા અનેરો બતાવ્યો છે. અરે જપ કરવાથી જન્મ કુંડળીના ગ્રહ પણ બદલાઈ જાય છે. નામમાં એટલી શક્તિ છે કે જન્મ કુંડળીના ગ્રહ અશુભ હોય શુભ થઈ જાય છે. જપ કે છે ને કે જપ તો જનાબાઈના. જનાબાઈ છાણા થાપે તે કોઈ ચોર ચોરી જાય છે.
જનાબાએ નામદેવજીને આ બાબતે ફરિયાદ કરી કે ભાઈ મારા છાણા કોક ચોરી જાય છે, ખબર નહીં કોણ લઈ જાય છે. નામદેવ કહે છે કે છાણા તો બધા સરખા જ હોય, છાણા તમારા બીજાના એમાં કઈ ઓળખીએ કઈ એવું છે? છાણા તો 5 આંગળીએ પાડતા હોય બહેનો, તો એમાં કેવી રીતે ઓળખાય? ચોર પકડાય કેવી રીતે? જનાબાએ કીધું કે મારા છાણા ઓળખી શકાશે. મારું છાણું જો તમે કાન પાસે ધરશો તો એ છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો ધ્વનિ નીકળશે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલના નામનો જપ કરતા જાય છે અને છાણા થાપતા જાય છે. એટલે કહે છે કે મારા છાણામાંથી જપનો ધ્વનિ નીકળશે. નામદેવે ખાતરી કરી લીધી, છાણામાંથી વિઠ્ઠલ 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 નામનો ધ્વનિ નીકળ્યો. એમણે જનાબાઈને કહ્યું કે નામદેવ હું નહીં, પણ નામદેવ ખરેખર તો તમે છો. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના નામનો જપ કરતા હતા કે જડ છાણામાંથી પણ જપનો ધ્વનિ નીકળે છે. આગળ જપની સંખ્યા અને એના ફળ બતાવ્યા છે. વિધિમાં 2 નિયમ સાચવજો. ભગવત કાર્યમાં 2 નિયમ સાચવવાના, એક બ્રહ્મચર્ય પાળવાનું અને બીજા કોઈનું ખાશો નહીં. 5 કરોડ જપ કરનારને જ્ઞાન મળે, કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા નથી ગયા, પણ ભગવાનની ભક્તિથી ચિત્ત શુદ્ધ થતા અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય છે. આ સંતો ક્યાં ભણવા ગયા હતા? પણ ભજનના પ્રતાપે એ જ્ઞાન હૃદયમાંથી પ્રગટ થાય છે. પંડિતો શાસ્ત્રની પાછળ દોડે છે, મીરાબાઈ જે બોલે એની પાછળ શાસ્ત્ર દોડે છે. 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કલિકાલમાં આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. અજામિલ માત્ર નામ સ્મરણથી જ તરી ગયો હતો. વેદાંતના સિદ્ધાંતોને સમજવા બહુ મુશ્કેલ છે, અને કદાચ સમજી શકો તો એને જીવનમાં અપનાવવા બહુ કઠિન છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે. એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતનો અનુભવ કરવો બહુ મુશ્કેલ છે. જ્યારે નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે, જપ વિના જીવન સુધરતું નથી. કથા એ જીવનમાં આપણને રસ્તો બતાવે છે. કથા આપણને માર્ગદર્શન આપે છે. કથા મનુષ્યને એના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ એનો ઉદ્ધાર તો નામ જપ અને નામ સ્મરણથી જ થાય. ભગવત નામ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશ્રયથી પાપનો વિનાશ થાય છે. દ્રષ્ટાંત વગર આ સિદ્ધાંત બુદ્ધિમાં ઠરતો નથી. એની માટે એક અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે અજામિલ કેવો હતો અને ભગવાનના નામનો આશ્રય કરીને એ કઈ ગતિ પ્રાપ્ત કરી શક્યો, એ કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.